હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લીલી મકાઈના ભજીયા બનાવીશું. તો એના માટે આપણે અડધો વાટકો લીલું લસણ લઈ લીધું છે, મકાઈનો 2 વાટકા મકાઈ કાપી લીધી છે, લીંબુનો રસ અડધો વાટકો, કોથમીર કટ કરી લીધી છે, આદુની પેસ્ટ 2 ચમચી છે અને અડધો વાટકો મરચાં કાપી લીધા છે. આ બધું રેડી કરી લીધું છે. હવે આપણે એક મોટી તપેલીમાં મકાઈ લઈ લઈશું, પછી લસણ નાખીશું, કોથમીર નાખી દઈશું, પછી મરચાં નાખી દઈશું, આદુની પેસ્ટને પણ નાખી દઈશું અને લીંબુનો રસ નાખીશું. પછી 1 ચમચી મીઠું અને અડધી ચમચી હિંગ નાખી દઈશું અને 2 વાટકા ચણાનો લોટ નાખીશું. અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. એટલે આપણું ભજીયા માટે બેટર તૈયાર થઈ જશે. આમાં આપણે પાણી નથી નાખવું પડતું, કેમ કે મકાઈમાં ઓલરેડી પાણી હોય જ છે. એટલે પછી આપણે આમાં ગરમ તેલ 2 ચમચી એડ કરવાનું છે, જેથી કરીને આપણા પછી એકદમ ક્રિસ્પી અને બહુ સરસ બને છે. પછી એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આવી જાય એટલે જો આવી રીતના એક પછી એક એવા ભજીયા વ્યવસ્થિત આપણે પાડી દેવાના છે. તો બધા આખા તેલમાં સમાઈ જાય એટલા પછી આપણે પાડી દેવાના છે અને પછી એને 1 મિનિટ માટે રહેવા દેવાના છે અને પછી ફેરવી લેવાના છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દઈશું. તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણા ભજીયા તૈયાર છે સર્વ કરવા માટે.